જય માં મોમાય આપણી સવાર થઈ ગઈ છે। આપણે અહીંયાથી હવે નીકળીએ ખાલી કરવા જોઈએ। હવે ખાલી કાલે તો ભાઈએ કીધું હતું કે ખાલી થઈ જશે ભાઈ। ભાઈ સવાર સવારનો કેવો મસ્તીનો વિવો આવે છે। હા હા સૂર્યનારાયણ દર્શન કરો ભાઈ ભાઈ। આપણે પ્રકાશભાઈ બેઠા છે। પ્રકાશભાઈ મજા આવે છે ને? મજા ના આવે તો ભલે વેચાતી મળે। જરૂર નથી ને ભાઈ। આપણે અકલકુવા પહોંચ્યા છીએ। અકલકુવા સામે બસ સ્ટેશન છે। એસટી વર્કશોપ ભાઈ બસ સ્ટેશન અકલકુવા ભાઈ। તો આપણે અહીંયાથી લેફ્ટ મારી લેશું। જળગાંવ રસ્તો છે અકલકુવાથી જળગાંવ। તો ભાઈ આપણે ખાલી સાઈડ મારી નાખી છે જળગાંવ બાજુ। હવે જોઈએ કેવો રસ્તો છે। આગળ ઘાટ સેક્શન બહુ છે કે છે ભાઈ કે ઘાટ સેક્શન બહુ છે। જોઈએ શ્રીનગર ફરી આવીએ કેવો છે ઘાટ સેક્શન। ભાઈ આમે ડુંગર દેખાય એ આપણે પહાડ ચડવાના છીએ। અત્યારે ઝાકળ જેવું છે। જોઈએ હવે કેવો ઘાટ સેક્શન છે। તો ભાઈ આ પહાડ એમ દેખાય શ્રીનગરની ગોળે છે ભાઈ। જમ્મુ કાશ્મીરની ગોળે એક ડુંગર ચડવો બીજો ઉતરવો એવી રીતના પહાડ છે। એ આમે દેખાય છે। જો ભાઈ નાનકડા છોકરાઓ સવારના ભાઈ વોકિંગ કરવા નીકળ્યા છે। ભાઈ જો નદીનો વિવો એ આમે પહાડ છે। હવે જોઈએ ભાઈ તો કેવો મસ્તીનો વિવો આવે છે ભાઈ। વાદીઓમાં જવાના છીએ। વાદીઓ જેવો જ છે ભાઈ। જો સવાર એ આમે ગાયું છે ભાઈ। આપણે પહેલી ફેરા જઈએ ને ઘાટ સેક્શન એવું લાગે છે કે શ્રીનગરની ઘોડે જ છે। એના કરતાં ડેન્જરસ હશે ભાઈ। હવે આ બધે પહાડ જ છે। હવે ભાઈ જો ટર્નિંગ કેવા છે ભાઈ। હા ડેન્જરસ ટર્નિંગ છે ભાઈ। ભાઈ આપણે એમ થાય જમ્મુ એન્ડ કાશ્મીરમાં પહોંચી આવ્યા છીએ હો ભાઈ। એવી જ રીતના ઘાટ સેક્શન છે। જો આરામથી ગાડીઓ જાય પણ ગાડી તો જોવા જ નથી મળતી। આ ખેડ કેવી છે ભાઈ। પ્રકાશભાઈ બતાવો હતા વિડીયોમાં ખેડ ચાલુ છે ભાઈ। હજી આપણે ઘણું ઊંચું આવવાનું। ભાઈ આપણે જોયું કે શ્રીનગર ઘાટ છે ને એનામાં ગાડી એક તારી હાલી જાય ને આનામાં જુઓ તમે જો નીચે। હા હજી આપણે ઉપર જવાનું છે ભાઈ। એ મારા કલેજા વિવો જો ખાલી વિવો ભાઈ। કેવો મસ્તીનો છે ભાઈ। હજી 20 કિલોમીટર છે મુલગીર। એના પછી રોડ કાંક સારો આવશે। હજી ઘાટ સેક્શન જ છે। હવે રસ્તો આનામાંથી દેખાતો નથી નકર તમને બતાવું ભાઈ। રનિંગમાં કાંઈ ઘટે નહીં હો। શ્રીનગરની ઘોડે જ છે ભૂલભુલૈયા। તો ભાઈ આ બાજુ લોડિંગ કરો એટલે ધ્યાન કરીને લોડિંગ કરજો ભાઈ ભલા। ઘાટ સેક્શન બહુ ખરાબ છે। એ લોકો આપણે શ્રીનગર રસ્તો બહુ સારો ભાઈ। એટલે કહીએ કે અમે ભરવાવાળા ભરી લીધી છે પણ હવે આપણે એમ થાય થોડો જ હજુ ઘાટ હશે। હવે ગાડીઓ જતી હશે એટલે ભાઈ વિવોમાં કાંઈ ના ઘટે હો ભાઈ। શ્રીનગરની ઘોડે છે એવું નદી જાય નીચે ભાઈ। એ ભાઈ આમે પાણીનો ઝરણું ચાલુ છે ભાઈ।
પડી ગયો છે ભાઈ. એક રસ્તો ચાલુ છે, એક બંધ છે ભાઈ. પ્રકાશભાઈ મજા આવે? કેવો નજારો કેવો છે? શ્રીનગર જેવો છે ને? ભાઈ પણ ઘાટમાં કાંઈ ન ઘટે. ઓ ઘટે તો જિંદગી ઘટે, ઘાટ ન ઘટે ભાઈ. જો કેવો મસ્તીનો વિવો ઘાટ ચડતા જ જઈએ છીએ ભાઈ. આ જો પહાડ નીચે આવી ગયો છે ભાઈ. ભાઈ ડેન્જરસમાં ડેન્જરસ જેને કહેવાય ઘાટ છે ભાઈ. બહુ તકલીફવાળો ઘાટ છે. એક તો જો રસ્તા આવી રીતના થઈ ગયા વરસાદના લીધે, હોન્ડા પણ નથી નીકળી શકતી. ભાઈ હજી ઘાટ કેટલો છે કાંઈ ખબર નથી, પણ હજી શ્રીનગરની ઘોડે હાલ્યા જઈએ છીએ. આવી રીતના રસ્તો આવે છે. નીચે ખાંડ છે ભાઈ મોટી. જો ભાઈ પ્રકાશભાઈ. હા ભાઈ મજા આવી જાય ને આવો નજારો જોવામાં? મજા આવી ગઈ ભાઈ. આવો જો ભાઈ આવી રીતના પહાડમાં જઈએ છીએ. હવે જોઈએ હજી કેટલો ઘાટ છે બાકી. જો ઘાટ ભાઈ, ઘાટ ઉતરી ગયો વિડીયો બનાવવા. ભાઈ આપણે એમ લાગે છે કે ઘાટ સેક્શન પૂરો થઈ ગયો છે. શું મંદિર કે આવે એટલે આપણે સમજી લેવાનું ઘાટ ચડીને ઉતરતા હોઈએ નીચે આવે ને કા ઉપર આવે એટલે આપણે એમ થાય મંદિર આવી ગયો છે. એટલે ઘાટ 99% આપણે ચડી ગયા છીએ. જોઈએ હવે આગળ આગળ ભાઈ. જો ભાઈ મંદિર આપણે એમ થાય છે કે ના હવે ઘાટ સેક્શન આપણે પાર થઈ ગયા છીએ ભાઈ. તો ભાઈ આપણે ચા પાણી પીવા ઊભા છીએ. શું કહેવું છે ભાવેશભાઈ? ચા પાણી પીશું ને? ચા પાણી પી લઈએ. ઘાટ કેવો ડેન્જર આવ્યો. આનામાં આવાય ના આવે? ઘાટમાં ના આવાય. જો આવવું હોય તો જવાબદારી બધી હોય તમારી. તમારી ગાડી જો કમ્પ્લેટ હોય એ ટુ ઝેડ તાકાત હાડ હોય તમારી ગાડીમાં, હલકો લોડ ભરીને આવવું હોય તો આવજો. બાકી પૂરો વજન 25 ટન ભરી કોઈ આવતા જ નહીં. કૃપયા કરી કોઈ ગાડી અહીંયાથી ચડશે જ નહીં. અમે આવ્યા છીએ, અમને હવે ખબર છે. આવાવાળા આવી ગયા પણ હવે અફસોસ થાય છે અમને પણ. ખોટો આવી ગયા. આટલા ભાડામાં અહીંયા આવ્યા છીએ આવા જોતા ઘાટ. આ ઘાટને જોઈને લાગી હવે કાશ્મીર કાંઈ નથી અહીંયા. કાંઈ નથી કાશ્મીર. ભગવાન નામ લઈ ચડી છે. તો એ મંદિર આવી ગયો. મને એમ થયું કે હવે ઘાટ પૂરો થઈ ગયો છે આપણો નિયમ. પણ એમ કહેતો હોય હવે આ જે ડેન્જરસ હતો 6 થી કરીને કેટલા વાગ્યા? 9 વાગ્યા. 3 કલાકમાં આપણે 20 કિલોમીટર કાપ્યા છે ભાઈ. હવે ચા પાણી પીને હવે નીકળીએ આગળ. કા પ્રકાશભાઈ? હા ભાઈ ચા પાણી પી લીધા ને? ચા પાણી પી લીધા. હવે આપણે હાલીએ ડાબ ગામમાં. ના મેરકીલ. હા એવું નામ છે. આપણે બરાબર નથી આવડતું, હિન્દીમાં લખેલું હતું. હા જો ભાઈ વિવો કેવો મસ્તીનો આવે, શ્રીનગર જેવો આવે. જો ભાઈ થોડોક ઢાળ આવ્યું છે, ઉતરીએ. હવે કેટલો ઢાળ આવે છે જોઈએ. ગાડી હા કરે ભાઈ. જો ગામનો કેવો લોકેશન આવ્યો છે. ભાવેશભાઈની ગાડી આમે જાય ભાઈ. પહાડો ભાઈ. હવે વળી ઘાટ આવી ગયા. હજી કેટલા ડુંગર ચડવાના છે. એ આમે જાય આમે એવું હોન્ડા જાય છે. તમને દેખાતી હોય તો ભાઈ જુઓ નજારો જોવો. આમે ટેકરા ઉપર જવો છે ભાઈ. તો કેવો મસ્તીનો વિવો આવે છે હો ભાઈ. જો આમે પહાડ હજી પહાડ જ ચડવાના છે. પણ હવે કેટલા ચડવાના છે કાંઈ નક્કી નથી ભાઈ. હે મારા કલેજા.
ભાઈ તો શ્રીનગરની ઘોડે જ ખીણ છે, ભલા મોટી ખીણ છે જો. હે મારા કલેજા, શું કરીએ, હજી તો આપણે કિલોમીટર 40 કાપ્યા છે ભાઈ. સવારના 6 વાગ્યાથી લાગ્યા છીએ ભાઈ. ભાઈ જો ડુંગરોમાં ઘર મકાન બનાવી નાખ્યા છે, શ્રીનગરની ઘોડે જ છે ભાઈ. એ અમે ગાયો ચરે ને ભાઈ આપણે ગામડામાં આવી ગયા છે. ટ્રાફિક છે બહુ છે, રસ્તો નાનકડો જોઈએ કેટલું ગામ મોટું છે. શહેર ડબોઈ કે એવું કેવું ગામ છે ભાઈ. આપણે બરાબર વાંચતે નથી આવડતું ભાઈ. તો આ મોલકી ગામ છે હો ભાઈ, મોલકી. આપણે બોટ જોયો, મોલકી ભાઈ. તો જોઈએ હવે, હજી રસ્તો આવો જ છે, ખરાબ છે બહુ. જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ. આપણે મિરગીલ કરીને ગામ હતું એ પાર કરી આવ્યા છીએ. હવે દડગામ છે, હવે હશે 40 કિલોમીટર જેવું. જોઈએ આવી રીતના સિંગલપટ્ટી જેવો રસ્તો છે. આગે ગોરખ જાગે ભાઈ. જોઈએ પહાડો ઇલાકાનો રસ્તો. એ આમે જ વાહન આવે છે, હોન્ડા આવે છે ભાઈ. ટ્રેક્ટર ઉતરે જો ભાઈ. એ ઘાટ સેક્શન જ છે હો ભાઈ. આવવામાં બહુ ધ્યાન રાખવું પડે. હવે આવી રીતના રસ્તો છે. હજી દડગાંવ છે 25 કિલોમીટર જેવું છે. એવું આમે હોન્ડા જાય જો. આપણે કોઈને ના નથી પાડતા, એમ કહે છે કે વળી ના પાડે, પણ હવે સેફટી કરીને આવજો ભાઈ આ બાજુ. એવું ભાવેશભાઈની ગાડી ચડે જુઓ ભાઈ. આપણે સવારના ડુંગર દેખાતા હતા ને, એ ડુંગરની ટોચ ઉપર આવી ગયા છીએ ભાઈ. જો આવી રીતના અમે રસ્તો જાય છે. કેમ પ્રકાશભાઈ, મોજ આવી ગઈ ને? મોજ આવી ગઈ. આખો બહાર જઈને આવી ગયા મારે. તમે કચ્છમાં આવતા હતા, લોકલ હાલવાની મજા આવે કે આ બાજુ મજા આવે? આ બાજુ મજા જ આવી ગઈ યાર. પહેલી વાર આવું ડુંગર જાડે ભાઈ. પ્રકાશભાઈને બી મોજ આવી ગઈ હો ભાઈ. ભાઈ આવી રીતના છે. હજી દડગાંવ 20 કિલોમીટર છે. આવી રીતના સિંગલપટ્ટી રસ્તો છે ને પહાડ ઇલાકો બી છે હો ભાઈ. ઘાટ સેક્શન બી આવે છે, એવો નથી કે ખાલી આવો જ રસ્તો છે. ઘાટે બહુ ખરાબ આવે છે, પણ આપણી પાસે વિડીયો ઉતરતો નથી, ગોલાઈને બધી ખરાબ આવે છે ભાઈ. આવી રીતના રસ્તો ખરાબ છે ભાઈ. શું કરીએ, આવી ગયા, ભરવાવાળા ભરી લીધી, પણ બીજી ફેરે આ બાજુને અમે ભરશું નહીં ભાઈ ગાડી. ભાઈ સવારના ડુંગર દેખાતા હતા, એની ટોચ ઉપર આવી ગયા છે હો. ટોપ લેવલ હે ભાઈ. ભાઈ તો ગાડીને આપણે અહીંયા પોરો દીધો છે, ઊભા છીએ જંગલમાં ડુંગર ઉપર જ. આપણા શું એક ટાયરના લાઇન્ડર ગરમ થઈ ગયા છે. જોઈએ હવે. હા ધુવાડો નીકળે થોડો. એક જ ટાયરમાં ધુમાડો નીકળે ભાઈ. બીજા કોઈ ટાયરમાં નથી નીકળતો. તમે ગોલાઈ જો, આ વિવો જો ભાઈ. ટર્નિંગ કેવા ડેન્જરસ છે હો ભાઈ. કેવો નદીનો મસ્તીનો વિવો આવે છે હો ભાઈ. પાણી જાય છે. કેમ પ્રકાશભાઈ? હા ભાઈ,
એ ગાય માતા ભાઈ તો બપોર થઈ ગયા અને રસ્તો બધો આવો જ છે, ગાડી હાંકવાની મજા નથી આવતી ભાઈ. જુઓ તમે રસ્તાનો ખાલી પીવો. આ તો હજી કાંઈક સારો આવ્યો છે થોડોક, જોઈએ મેં કે આગળ તો એવો ખરાબ આવ્યો તો રસ્તો, આપણે એમ થાય કે રસ્તાનું નામ જ નથી ભાઈ. એક તો ટર્નિંગ બહુ છે ને બીજો ઘાટ સેક્શન. એ ભાવેશભાઈની ગાડી આમે જાય છે, જો હજી પહાડ ચડવાનું જ છે ભાઈ. આ ડુંગર ઉપર જવાનું છે હજી ભાઈ. ઘાટમાં રસ્તો જુઓ ભાઈ, આમે કહો કે ગાડી આવી જાય તો આપણે જાઓ ક્યાં? ભાઈ આ બાજુ ખીણ છે મોટી. ભાવેશભાઈની ગાડી જાય છે ભાઈ. રસ્તાનો ખાલી લોકેશન જુઓ તમે ભાઈ. ભાઈ તો આપણે લોકેશન ઉપર પહોંચી આવ્યા છીએ. પેટ્રોલ પંપનો લોકેશન નાખ્યો હતો, ઇન્ડિયન ઓઇલ. ઊભા છીએ અહીંયા રસ્તા ઉપર. ભાઈ તો આપણે લોકેશન કીધું તો એનાથી આગળ માણસ બોલાવવા આવ્યો છે. ધડગામ ગામ પહોંચી આવ્યો છે. જોઈએ હવે કેવો છે ઇન્ટરવ્યૂ ભાઈ. તો ભાઈ આપણે લોકેશન ઉપર ફાઇનલ પહોંચી આવ્યા અને ભાવેશભાઈની ગાડી લાગે ખાલી કરવા. જીસીબી આવી ગયો, વાછડા બાંધેલા છે ભાઈ. ભાઈ પહેલાં જ પાઇપ ઉતારે અને 4 પાઇપમાંથી 1 પાઇપ તૂટી ગયો. એવું આમે ડાયરેક્ટ એમ જ નીચે ખેંચી લે છે. સીધા ભાઈ પાઇપ તૂટવાના જ છે. હા ભાવેશભાઈ બધા તૂટશે આવી રીતે ખાલી જાવ. જો એ એક ટુકડો આમે રખડે. 4 પાઇપ નાખ્યા એનામાંથી 1 પાઇપ તૂટી. ડાયરેક્ટ ખેંચવાનું કામ ચાલુ છે. જો કેવી રીતના ખાલી થાય. તો ભાઈ આપણે બપોરના કાંઈ જમવાનું બનાવ્યું નથી. પ્રકાશભાઈ બિસ્કિટ ખાઓ. બિસ્કિટ કાંઈ નથી ભાઈ. આ કોથળો આખો ભરીએ. આ આપણે જૂના લાડવા કહેવાય. અહીંયા લાડવા મળ્યા ભાઈ. ચીક્કી ને એ ભાઈ બધું મળ્યું છે.